નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય સ્પોર્ટ્સ માટે એક બહુ જ ગૌરવની ક્ષણ વિશે. એક એવી ખબર આવી છે ને કે જેણે દેશભરના ક્રિકેટ ફેન્સના દિલ ખુશ કરી દીધા છે. ખરેખર એક જબરદસ્ત ન્યૂઝ છે. તો આ મોટા સમાચાર છે શું? ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ, બે મોટા નામોને દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક પદ્મશ્રી એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાચે જ આ એક ઐતિહાસિક ક્ષણ છે. ચાલો આની અંદર થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ. તો સવાલ એ છે કે આ સન્માન મળ્યું કોને છે? ચાલો જોઈએ કે આ ઉજવણીના હીરો કોણ છે. એ બે સુપરસ્ટાર્સ કોણ છે? જુઓ, અહીં છે આપણા બે ચેમ્પિયન્સ. એક બાજુ છે હિટમેન રોહિત શર્મા, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન, અને વિચારો, વનડેમાં એક નહીં, બે નહીં, પણ ત્રણ ડબલ સેન્ચુરી. આ કોઈ નાની વાત નથી. અને બીજી બાજુ છે હરમનપ્રીત કૌર, આપણી વિમેન્સ ટીમના કેપ્ટન, અને એમની પેલી 2017 વર્લ્ડ કપની 171 રનની ઇનિંગ્સ કોણ ભૂલી શકે? એ ઇનિંગ્સે તો ભારતમાં વિમેન્સ ક્રિકેટનો ચહેરો જ બદલી નાખ્યો. બંને ખરેખર પોતપોતાની જગ્યાએ લેજન્ડ છે. ઓકે, તો આપણે વાત કરી રહ્યા છીએ કે રોહિત અને હરમનપ્રીતને પદ્મશ્રી મળ્યો. પણ આ પદ્મશ્રી છે શું? એનું મહત્વ કેટલું છે? ઘણા લોકોને કદાચ ખબર ન પણ હોય, તો ચાલો એને બરાબર સમજી લઈએ. જુઓ, પદ્મશ્રી એ ખાલી એક એવોર્ડ કે ટ્રોફી નથી. આ આપણા દેશના સૌથી મોટા સન્માનોમાંનું એક છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સ, આર્ટ્સ કે પછી સોશિયલ વર્ક જેવા કોઈ પણ ફિલ્ડમાં કંઈક અસાધારણ કામ કરે છે, દેશનું નામ રોશન કરે છે, ત્યારે તેમને આ સન્માન મળે છે. એટલે કે આ બહુ જ મોટી વાત છે, એક બહુ મોટું ગૌરવ છે. અને ખબર છે સૌથી ખાસ વાત શું છે? આ એવોર્ડની જાહેરાત ક્યારે થઈ? 26 જાન્યુઆરી 2026ના રોજ, એટલે કે આપણા રિપબ્લિક ડે પર. જ્યારે આટલા મોટા રાષ્ટ્રીય તહેવાર પર આવું સન્માન જાહેર થાય ને, તો એની ગરિમા અને એનું મહત્વ આપોઆપ વધી જાય છે. હવે આગળ વધીએ અને એ સમજીએ કે આ સન્માન આટલું ઐતિહાસિક કેમ છે. કેમ આને ભારતીય ક્રિકેટ માટે એક માઇલસ્ટોન ગણવામાં આવી રહ્યું છે? આ એક લાઇન ભારતીય ખેલ પરિપ્રેક્ષ્યમાં ખુશીની લહેર, બસ આ બધું જ કહી જાય છે. ખરેખર આ ન્યૂઝ આવ્યા પછી દેશભરના સ્પોર્ટ્સ લવર્સમાં જે ખુશી અને ગર્વનો માહોલ છે, એને આનાથી વધુ સારી રીતે કહી જ ન શકાય. તો આટલું બધું સ્પેશિયલ કેમ છે? સમજો, આ ખાલી બે ખેલાડીઓનું સન્માન નથી. આ એનાથી ઘણું મોટું છે. આ મેન્સ અને વિમેન્સ ક્રિકેટના લીડર્સને એકસાથે આટલું મોટું સન્માન મળી રહ્યું છે. આ એ વાતનો પુરાવો છે કે રોહિત શર્માનો દબદબો અને હરમનપ્રીત કૌર વિમેન્સ ક્રિકેટમાં જે ક્રાંતિ લાવી છે, બંનેને આપણો દેશ એક જ નજરથી જુએ છે, સરખું મહત્વ આપે છે. અને એટલે જ આ આખા ઇન્ડિયન સ્પોર્ટ્સ માટે એક ગર્વની વાત છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર જેવા લેજન્ડ્સને આવું સન્માન મળે, તો એની અસર ભવિષ્ય પર શું થશે? આવનારી પેઢીના જે યુવા ક્રિકેટર્સ છે, એમના પર આની કેવી અસર પડશે? આ સિદ્ધિનો વારસો આપણા ક્રિકેટના ફ્યુચર સ્ટાર્સને ક્યાં લઈ જશે? ચોક્કસપણે વિચારવા જેવી વાત છે.